નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का શહેરમાં સદંતર નિષ્ક્રિય બની ગયેલા પોલીસ તંત્રના પગલે તસ્કરો બેફામ। શહેરના અલગ અલગ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની માલમત્તા પર હાથ ફેરો કરી તસ્કરો રફુ ચક્કર। સાબરકાંઠાથી એસટી બસમાં પરત ફરી રહેલી મહિલાના પર્સમાંથી 2 લાખના સોનાના દાગીના કોઈ અજાણ્યા ઈસમે કાઢી લેતા સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ દાખલ। વડોદરા શહેરમાં આઈપીએલ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડતા એક આરોપીને 2.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ। સાવલી તાલુકાના લાંછનપુરા ગામમાંથી પસાર થતી મહી નદીમાં પિકનિક મનાવવા આવેલા વડોદરાના 6 વિદ્યાર્થીઓ પૈકી નદીમાં નાહવા પડેલા 4 વિદ્યાર્થીઓ નદીમાં તણાઈ જતા 3 વિદ્યાર્થીઓના કરુણ મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરમાં સદંતર નિષ્ક્રિય બની ગયેલા પોલીસ તંત્રને પગલે તસ્કરો બેફામ બન્યા છે। શહેરના 2 અલગ અલગ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પ્રથમ બનાવમાં કારેલીબાગ સ્થિત લજપત નગરમાં રહેતા કાંતિલાલ ઠક્કર બહારગામ ગયા હતા। દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનનો મુખ્ય દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 3,90,000ની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ કારેલીબાગ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ચોરીનો ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડ્યા હતા। ત્યારે અન્ય એક બનાવમાં શહેરના એકતાનગરના રામ રહીમ મહોલ્લામાં રહેતા મંસૂરી મોહમ્મદ રફીક કામ અર્થે મુંબઈ ગયા હતા। જેઓ કરિયાણાનો વ્યવસાય કરે છે। તેમના બંધ મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત 1 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ફરિયાદી વહેલી સવારે પરત આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થતાં પાણીગેટ પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ પાણીગેટ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચોરીનો ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। એ 3 દિવસથી હું 29 તારીખે બહાર ગયો હતો, વેકેશન કરવા માટે બોમ્બે ગયો હતો અને આજે સવારે 5 વાગે આવતા મને ખબર પડી કે મારો મુખ્ય દરવાજાનો મેઇન નકો જે તૂટેલો છે। ઘરમાં અંદર જતાં ખબર પડી કે મારા બંને કબાટ તિજોરીના તૂટેલા છે અને દુકાનનો જે મેઇન ડોર છે એના અંદરથી બી સિલ્લક રકમ ગઈ છે અને સામાન બંધ બધો વેરવિખેર કર્યો છે। એમાં અમુક સિલ્વર કોઇન્સ હતા પ્લસ આપણે છોકરીઓની મારે બેબીની રકમ હતી સોનાની અને મારી બૈરીના જેને સોનાના ઝુમ્મર હતા એ ચોરી। આમ અંદાજે આમ મિનિમમ જોવા જાય તો 1-1.5 લાખની આસપાસ સમથિંગ રકમ થાય છે બંને રકમ સાથે અને પેમેન્ટ સાથે। જાનભેદો તો આટલો મોટો એરિયો છે અને ચારો તરફના લોકો રહેવા આવ્યા છે। હવે આપણે કોના પર શક કરી શકીએ? અને અમારો મસ્જિદના જે દર શુક્રવારે અમારે મસ્જિદના ઝોલીના પૈસા છે ને એ પૈસા પણ મારી પાસે રહે છે અને ધાર્મિક સ્થળ છે અમારું મસ્જિદ, એના દર શુક્રવારના પૈસા મારી પાસે રહે છે। એને પણ 3 જુમ્માના પૈસા એના અંદરથી ચોરી રહ્યા છે। સાબરકાંઠાથી બસમાં પરત ફરી રહેલી મહિલાના પર્સમાંથી 2 લાખના સોનાના દાગીના કાઢી લઈ ગઠિયો ફરાર થઈ જતા સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બનાવની વિગતો અનુસાર નર્મદા જિલ્લા કેવડિયા કોલોનીમાં રહેતા આશાબેન રોહિત સાબરકાંઠા લગ્ન પ્રસંગમાં ગયા હતા।
ત્યારે તેઓ એસટી બસ મારફતે સાબરકાંઠાથી પરત ઘરે આવવા નીકળ્યા હતા અને એસટી ડેપો ખાતે ઉતર્યા હતા. ત્યારબાદ આશાબહેને 17 નંબરની બસમાં બેસી કેવડિયા જવા બેઠા તે દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ તેમના પર્સની ચેઇન ખોલી પર્સમાં મૂકેલા 2 લાખની કિંમતના સોનાના દાગીના કાઢી લઈ ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ સયાજીગંજ પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને ગુનો નોંધી અજાણ્યા ઈસમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. બહારથી બસમાં બેઠેલી બહાર સુધી બાઇક પર આવી કેવડિયા કોલોની જવાનું હતું. ચેન ખુલ્લી હતી પછી ડેપો મેં ઉતરી અને ડાયરેક્ટ માં જઈને તો મેં 5-10 મિનિટ 15 મિનિટ ત્યાં ઊભી રહી છું. બસ બધું આ લખાયું ને નેકલેસ મંગળસૂત્ર આ લોકેટ કહેતી બધું બહુ નાની મોટી મને યાદ બી નહીં. શેર બેર બધું કેટલા તોલા છે ડેપોની અંદર જ ગયું મારું. તો બહુ મોંઘું છે બધું 3-3 તોલા ઉપર છે. હા કાલનું 11 વાગ્યાનું 11:30 વાગ્યાનું તો 12 વાગે પહેલાં તો આવી ગઈ છું. નહીં એક કંઈ ફોટો નહીં આવતો અંદર. ઊભી નહીં ખબર મને અને 17 નંબર પ્લેટફોર્મ ત્યાંથી મેં ડાયરેક્ટ એમ ગઈ અને ખાલી માં જ એકલી લીધી તે ઉપરની ચેનમાં તો મેં ધ્યાન રાખ્યું. મને ખબર હતી કે અંદર બધું છે તો આમ તો ઉપર અહીંયા જ બધા પૈસા ત્યાંથી ખાલી માં જ એકલી લીધી ને એમ ગઈ ને ત્યાં ઊભી હતી બસ 15-20 મિનિટ મેં કંઈક જ જગ્યાએ ઊભી રહી એમ લટકાયેલું જ હતું. વડોદરા શહેરમાં આઈપીએલ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડતા એક આરોપીને 2.5 લાખના મુદ્દામાલ સાથે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. વડોદરા શહેરના ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર પીએલ માલ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર એમબી જોશીના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બારોટને બાતમી મળી હતી કે વડોદરા શહેર નિઝામપુરા વિસ્તારમાં સ્વામિનારાયણ સોસાયટીમાં પ્રતિક ઉર્ફે લાલો પટેલ નામનો કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ 11ની ફાઇનલ મેચનો ક્રિકેટના સટ્ટાનો જુગાર રમાડી રહ્યો છે. જે મળેલી બાતમીના આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બારોટની આગેવાનીમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે નિઝામપુરા વિસ્તારમાં સ્વામિનારાયણ સોસાયટી D181માં રહેતા પ્રતિક ઉર્ફે લાલો દલસુખભાઈ પટેલના મકાનમાં રેડ કરતા મોબાઈલ, ટીવી, લેપટોપ, રોકડ રકમના આશરે 2.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આઈપીએલની ફાઇનલ મેચ કલકત્તા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ પંજાબ 11ની વચ્ચે ફાઇનલ મેચ જે રમાનાર હતી એમાં ક્રિકેટનો સટ્ટો મોટા પ્રમાણમાં રમાય છે તેવી માહિતીના કારણે પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓએ અમારી ક્રાઇમ બ્રાન્ચ શાખાને આ બાબતે સતર્ક રહી અને આવી પ્રવૃત્તિ કરવાવાળાની પર કડક હાથે કામ લેવા જણાવતા અમે અહીંથી અમારા પીઆઈ શ્રી પુહાર તથા પીએસઆઈ શ્રી બારોટની ટીમને આ અંગે કામગીરી કરવા માટે અસરકારક સૂચના આપેલી. તેના પરિણામ સ્વરૂપે પીએસઆઈ બારોટે માહિતી મળેલ પોતે મેળવેલ એ આધારે નિઝામપુરા સ્વામિનારાયણ સોસાયટીમાં પ્રતિક ઉર્ફે લાલો દલસુખભાઈ પટેલ જે D181 નંબરના મકાનમાં રહે છે તે પોતાને ત્યાં લેપટોપ, ટીવી અને મોબાઈલથી ક્રિકેટ સટ્ટો લોકોને રમાડી રહેલ હતો. જેની બાતમી મળતા તે આધારે બારોટ અને એમના સ્ટાફ મોતીભાઈ, હરિનાથભાઈ વગેરેનાઓએ રેડ કરતા આ સાધનો સાથે જુગાર રમવાના સાધનો કબજે કરી તેના વિરુદ્ધમાં કાયદેસર કરેલ છે. અને તે પોતે પણ આ પ્રતિક પણ આગળ જે જગ્યાએ સટ્ટો રમતો હતો તે જયદીપભાઈ પટેલ અને મુકેશભાઈ પટેલ બંને રહેવાસી કૌશલ્ય બંગલોસ અને નિઝામપુરા વિસ્તારના જ હતા, જેઓને આગળ એ પોતે ખેલીઓ પાસેથી લઈ અને આગળ આ બંને જણાને આપતો હતો.
પ્રતિક ઉર્ફે લાલો દલસુખભાઈ પટેલ નામ, અને કુલ 36,000 જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, રોકડ સહિત. સાવલી તાલુકાના લાંછનપુરા ગામમાંથી પસાર થતી મહી નદીમાં વડોદરાના 3 વિદ્યાર્થીઓ ડૂબી જતા તેમના કરુણ મોત નીપજ્યા હતા. પ્રાપ્ત થતી વિગતો અનુસાર વડોદરા ખાતે રહેતા રોનક મિસ્ત્રી નામના યુવાનને ધોરણ 12માં પાસ થતા પરિવારજનોએ કિંમતી મોબાઈલ ભેટમાં આપતા તેણે મિત્રોને પાર્ટી આપી હતી, જેમાં તે પોતાના 5 મિત્રો કેયુર પ્રભાકર, ભાવેશ પવાર, આકાશ બારોટ, નકુલ પટની તેમજ નીતિન બળદેવને લઈ પોતાની કારમાં સાવલીના લાંછનપુરા ગામે પિકનિક માટે લઈ ગયો હતો. ત્યારે રોનક તેમજ કેયુર, ભાવેશ અને આકાશ મહી નદીમાં નાહવા પડ્યા હતા. જોત જોતામાં ચારેય યુવાનો પાણીમાં ડૂબવા લાગતા બૂમાબૂમ થઈ ગઈ હતી. નદીમાં ડૂબી જતા રોનક, કેયુર તથા ભાવેશનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે આકાશ બારોટનો આબાદ બચાવ થયો હતો. બનાવને પગલે મોતને ભેટેલ યુવાનોના પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું. બનાવની જાણ થતાં જ દોડી આવેલ સાવલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાવા આવીને અમે 3 જણ બહાર બેસેલા અને 3 જણ નાવા પડેલા. તેમાં 3 જણ પડ્યા અંદર, લસરી ગયો પગ, તેમને બચાવવું પડ્યો. તો હું પણ અંદર જતો રહ્યો, પણ ભગવાનની મહેરબાનીથી હું બચી ગયો અને એ લોકો અંદર જતા રહ્યા. કુલ તમે કેટલા લોકો આવ્યા હતા? અમે કુલ 6 જણ આવ્યા. એમાંથી તમારા 3 ડૂબી ગયા અને તમારો બચાવ થયો? હા, ભગવાનની મહેરબાની કે બચાવ થઈ ગયો. ક્યાંથી આવો છો આપ? વડોદરાથી. અભ્યાસ ક્યાં કરો છો? અભ્યાસ અમે વડોદરા જ કરીએ છીએ, પણ આ વખતે 12માની એક્ઝામ આપી અહીંયાથી, આપણે ડાકોરથી. મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમે માંજલપુર ગામ ભાથુચી ઝુંપડપટ્ટીમાં કાચા પાકા 22 મકાનોનો સફાયો બોલાવ્યો હતો. JNURMની યોજના અંતર્ગત મકાનોની ફાળવણી બાદ આજરોજ મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમે વોર્ડ નંબર 4માં સમાવિષ્ટ માંજલપુર ગામમાં તળાવ પાસે આવેલ ભાથુચી ઝુંપડપટ્ટીમાં 22 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડ્યા હતા. દબાણ શાખાની ટીમે માંજલપુર પોલીસ, દબાણ શાખાના અધિકારીઓ, JNURMના અધિકારીઓ તેમજ વોર્ડ નંબર 4ના અધિકારીઓને સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરી હતી. આજરોજ માનનીય કમિશનર શ્રી ભારદ્વાજ સાહેબના આદેશ પ્રમાણે વોર્ડ નંબર 4માં સમાવિષ્ટ વિસ્તાર માંજલપુર ગામ તળાવની પાસે ભાથુચી ઝુંપડપટ્ટીના 22 જેટલા કાચા પાકા મકાનોના દબાણો, એના અલાવા વોર્ડ નંબર 4માં સમાવિષ્ટ વિસ્તાર માંજલપુર ગામ તલાટીની ઓફિસ પાસે પાકા મકાનો હતા, જેમાં 22 જેટલા મકાનો છે. આ દબાણ દૂર કરવા માટેનો પ્રોગ્રામ BSUP હેઠળ JNURMના એન્જિનિયર શ્રી સિંગલ સાહેબે બનાવ્યો હતો અને દબાણ દૂર કરવા માટે JNURMનો સ્ટાફ, દબાણ શાખાનો સ્ટાફ, વોર્ડનો સ્ટાફ, માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથેને આ દબાણો ખુલ્લા કરવામાં આવેલ છે. આ લોકોને JNURM અંતર્ગત એ લોકોને મકાન ફાળવી દેવામાં આવેલા છે અને આ પ્રોસેસ આગળ ઉપર જારી રહેશે. આગામી દિવસોમાં પણ જેને મકાન આપેલા છે એ તમામ મકાનો તોડવામાં આવશે. વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરના દૂષિત પાણીનું સામ્રાજ્ય રસ્તા ઉપર સર્જાતા ત્રસ્ત રહીશોએ આજે મીડિયા સમક્ષ મોદીની હાય હાયના ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. દેશમાં કોઈની પણ સરકાર ચાલે, શાસક પક્ષ કોઈ પણ હોય, પરંતુ બેહાલી હંમેશા પ્રજાને જ ભોગવવી પડે છે. શહેરના વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અતિ દુર્ગંધ મારતા દૂષિત ગટરના પાણી રોડ પર ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. વિસ્તારની નજીક જ મસ્જિદ તેમજ સ્કૂલ આવેલી હોય, માથું ફાડી નાખે તેવી દુર્ગંધના પગલે રહીશોને મોં પર રૂમાલ ઢાંકીને ગંદકીમાંથી પસાર થવું પડે છે. હજી તો ચોમાસાની શરૂઆત નથી થઈ ત્યારે આ દશા છે, ત્યારે ચોમાસામાં બદતર
દશા થવાની ભીતિના પગલે રહીશો દ્વારા સેવાસદન તંત્રમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ જ નિરાકરણ નહીં આવતા આજ રોજ રહીશોએ એકત્રિત થઈ મીડિયા સમક્ષ હાય રે મોદીના ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વાડી સ્વામિનારાયણ મંદિર પાસે આ 15 દિવસથી ગટરો વહે છે. આવી રીતે નાના છોકરા પડી જાય, નાના છોકરાને ગાડીઓ સ્લીપ થઈ જાય ને આજુબાજુના લોકો આટલી ગંદકી થાય છે કે શ્વાસ નહીં લેવાય છે. લોકો માંદા પડે તો શું કરવાનું? અમારે ક્યાં જવાનું? કોને કહેવાનું? કોને રજૂઆત કરવાની? એ કોમે કોણ છે? જવાબદાર કોણ છે? સરકાર છે. કેન્દ્ર સરકારનો તો કોઈ લેવો દે નહીં, પણ કોર્પોરેશન શું કરે છે? આ 15 દિવસથી આવી રીતે કેટલું બેઠવાનું અમારે? ના ચોમાસું નજીક છે, આ ટ્રાફિક બધો સ્ટોપ થઈ ગયો છે, તો કોઈને જાનહાનિ થશે, કોઈનું એક્સિડન્ટ થશે. આ દરગાહ છે અમારી, એટલી મોટી બાસા બાવાની દરગાહ છે. આવી રીતે આવી પાક દરગાહ પાસે આવી રીતે ગંદકી થાય, આ મંદિર પાસે આવી રીતે તમારે ગંદકી થાય તો અમારે ક્યાં જવાનું? સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો તમે શું કરશો? શું કરીશું? આંદોલન કરીશું. અમે શું કરીશું? નહીં તો ત્રાસ અમારે સહન કરવાનું. એ કહો તમે. મારો તો રોજનો રસ્તો છે, મારે રોજ જઈથી નીકળવું. ક્યાં વાડી વિસ્તારમાંથી પસાર થતી દરગાહ બાજુમાં મંદિર છે, મદ્રાસા છે, સ્કૂલ છે, બાળકોને અવર જવરની તકલીફ થાય છે. અને આજે 15 દિવસથી છેલ્લા 15 દિવસથી એ ગટર ઉભરાય છે, જેનું કોઈ નિરાકરણ થયું નથી. સ્થાનિક રહીશો પરેશાન છે, બાળકો પરેશાન છે, એટલે આવવા જવામાં બી તકલીફ છે ને રાહદારીઓ એનાથી વધારે પરેશાન છે. અને આનો કોઈ નિકાલ થયું નથી. અને બાળકો બીમાર થાય છે, બાળકો બીમાર થયા છે અને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસના ઠેક ઉપર સુધી વાસ આવે છે. ડભોઈ નગરના મોતીબાગ પાસે આવેલી વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત કુમાર શાળા નંબર 1 ખાતે ચોરીનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મકાનો દુકાનો બાદ હવે તસ્કરો શિક્ષણના ધામને પણ નિશાન બનાવી રહ્યા છે. મોતીબાગ પાસે આવેલ કુમાર શાળા નંબર 1માં હાલ વેકેશન હોવાથી શાળાનું કામકાજ બંધ હતું. ત્યારે કોઈ તસ્કરોએ શાળાની ઓફિસને નિશાન બનાવી ઓફિસમાંથી કબાટ તેમજ તિજોરીઓનો સામાન વેરવિખેર કરી અંદર મૂકેલ રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સફાઈ કામ માટે આવેલ મહિલાને બનાવ અંગેની જાણ થતાં તેણે શાળાના સંચાલકોને જણાવતા તેઓ દોડી આવ્યા હતા. તેમજ ડભોઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તમે જોજો આજે ની કાલેની જોતા કઈ હોશે કોઈ આપણે તોડી નાખીશું. બારીમાંથી જોવા લેપો તો દેખાય છે, આ બાજુ કશું થયું નહીં ભાઈ, એના પર દેખાય છે. મારી માં છોડાઈ નાખશે, ત્યાં તો તપાસ કરવા આવશે ને. આજરોજ સવારે અમે શાળા ખોલી તાલીમના આયોજન સંદર્ભે જે 2 દિવસથી તાલીમ 2 દિવસ પછી જે તાલીમ શરૂ થનાર છે એની સાફ સફાઈને એનો અગાઉથી પૂર્વ તૈયારી સંદર્ભે શાળા ખોલી તો એવું જાણવા મળેલ કે શાળાની જે લોક છે બહાર એ લોક છે, પરંતુ શાળાની અંદરના ભાગેથી બંધ છે. તો એ જોતાં અમને શંકા ગઈ એટલે અમે શાળાની પાછળના ભાગે અમે તપાસ કરી તો જે બારી હતી એ બારીના જે સળિયા વાંકા વળી ગયેલા હતા ને એમાંથી કોઈએ પાછળના ભાગેથી આચાર્યની ઓફિસમાં પ્રવેશ કર્યો હોય એવું અમને જોવા મળ્યું. એટલે અમે શું કહ્યું છે? અત્યારે એ બાબતે પ્રાથમિક તપાસ ચાલી રહી છે. શાળાની અંદર જે કંઈ અમારા રજિસ્ટરો છે એ બધા વેરવિખેર હતા. શાળામાં લાઇબ્રેરી પુસ્તકાલય છે એ પણ વેરવિખેર જોવા મળ્યું છે. શાળામાં અમારી પાસે 4 મોટી તિજોરી ને બીજી નાની તિજોરી રીતે શાળાના જે રેકર્ડ છે એ બધા વેરવિખેર જોવા મળેલ છે. અને શાળાની તમામ તિજોરીઓ એ લોકોએ કોઈ ટેકનિકલ સાધનથી ખોલી હોય એવું જાણવા મળેલ છે અને બધી જ તિજોરીઓ ખુલ્લી જોવા મળેલ છે. અને આચાર્યની તમામ રેકોર્ડ અને શાળાનું જે કહે તો એ બધું વેરવિખેર પડેલું જોવા મળે છે. પોલીસ સ્ટેશન જાણ કરી ખરી? જે રીતે અમને જાણ થઈ કે આચાર્યની ઓફિસ જે છે અંદરથી બંધ છે
તો અમે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં પ્રથમ જાણ કરી અને પોલીસને સાથે બોલાવી આજુબાજુના જે સભ્યો હતા, સ્થાનિક રહીશો અને રૂબરૂ સભ્યોની સાથે રહીને અમે ઓફિસની અંદર અમે તપાસ કરતા શાળાની અંદર બધું વેરવિખેર પડેલ છે અને કોઈકે પ્રવાસ કર્યો છે અણધારી રીતે એવું જાણવા મળે છે. શું અરજી આપી છે કે? હા, અમે તેઓને અત્યારે શાળાના જે પ્રથમ નજરે જે કંઈ જોવા મળ્યું છે એની અમે અરજી પોલીસ સ્ટેશનમાં કાયદેસર દાખલ કરી છે. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો DNTV. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार करम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का खाने में वैरायटी हो या फिर टेस्ट का चटकारा, राजस्थानी और पंजाबी खाने का कोई जवाब नहीं. और इसीलिए पेश है प्योर वेज राजू बाटी वैष्णव रेस्टोरेंट, जहां है ऑथेंटिक नॉर्थ इंडियन स्वादिष्ट दाल बाटी चूरमा और पंजाबी फूड का सरप्राइज. विजिट राजू भाई टी वैष्णव एट सिद्धार्थ पटेल स्क्वायर, मल्हार पॉइंट, OP रोड, वडोदरा. ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય. કેજીથી ધોરણ 12 અંગ્રેજી, ગુજરાતી માધ્યમના કોમર્સ, સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ. રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, CCTV કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વારસેરિંગ રોડ, વડોદરા. સંપર્ક 25323232. સમય સવારે 9 થી 12. છેલ્લા 22 વર્ષોથી એક ધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં સેવા આપતી એકમાત્ર સંસ્થા Marconis. That's right. Marconis Institute Private Limited આવી રહ્યું છે અમદાવાદમાં 22,000 સ્ક્વેર ફીટની વિશાળ બ્રાન્ચ Marconis હાઉસ સાથે. સ્ટુડન્ટ વિઝા, ઇમિગ્રેશન અને કોચિંગમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ એટલે માર્કોનિસ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ. USA, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, UK, સાયપ્રસ, રશિયા, યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટીથી અપાવી શકીએ છીએ. ઇસ્કોન સર્કલ SG હાઈવે પર જ્યાં હશે IDP, બ્રિટિશ કાઉન્સિલ, ETS અને ITEP માટે ટ્રેન ટીચર્સ with high-tech infrastructure, ultra-modern classrooms and computer labs equipped with audio-visual technology, Wi-Fi campus and much more. હેડ ઓફિસ બરોડા, શ્રીજી એવન્યુ, 11 સંપતરાવ કોલોની, જેતલપુર રોડ, વડોદરા. ફોન 0265 233 6883 232 4063. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, Deeving, 2nd floor, Trident Mall, Racecourse. આધુનિક જીવનશૈલીનું બીજું નામ એટલે અવધ ઉપવન. શહેરના પોશ એરિયામાં ખૂબ જ વ્યાજબી કિંમતે ફ્લેટના ભાવે ડુપ્લેક્સ વિથ ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ અને ઘણું બધું. અવધ ઉપવન બિહાઇન્ડ નારાયણવાડી, ઓલ્ડ અટલાદરા બિલ રોડ, અટલાદરા. બુકિંગ શરૂ. બરોડા ડેરીનું સુગમ,
શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ડભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે ગંગા દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચાણોદ ખાતે ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ નર્મદા નદીના કિનારે દાયકાઓથી જૂની પ્રણાલિકા અનુસાર જેઠ સુદ એકમથી દશમ દરમિયાન ગંગા દશેરાની સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. આજે પણ ઉજવણી અંતર્ગત હજારો શ્રદ્ધાળુઓ ચાણોદ ખાતે ઉમટી પડ્યા હતા. ગંગા દશેરાની ઉજવણી અંતર્ગત પરમ ભગવદીપ ભામીરથી ગંગાજીના પૃથ્વી પર અવતરણની સ્મૃતિમાં અહીં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર, વિધિ, મહાઆરતી સાથે નર્મદાજીને ચુંદડી, સાડી, પુષ્પ, દૂધ, શ્રીફળ વગેરે અર્પણ કરવામાં આવ્યા હતા. આજે ગંગા મૈયા ઉપરાંત નર્મદાજી એમ બેવડો લાભ શ્રદ્ધાળુઓએ લીધો હતો. ત્યાં ચાણોદમાં જે દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર કહેવાય છે ત્યાં આગળ જેઠ સુદ એકમથી માંડીને જેઠ સુદ દસમ સુધી ગંગા દશેરાનું પર્વ ઉજવાય છે. ગંગા મૈયાના અવતરણના આ દિવસો ગણાય છે અને ગંગા મૈયા માં નર્મદાજીમાં સ્નાન કરવા આવતા હોવાથી આ પર્વની ઉજવણી અહીંયા થાય છે. અને આ પર્વની ઉજવણી નિમિત્તે ચાણોદ ગામના સમસ્ત શહેરીજનો અને અહીંયાના બ્રાહ્મણો દ્વારા અહીંયા ધામધૂમથી માતાજીની આ 10 દિવસો ઉજવાય છે. અને અહીંયા માતાજીનું ગંગા મૈયાનું, મા નર્મદાનું સ્મરણ કરીને અહીંયા 16 વિધાનથી અહીંયા મા ભગવતીનું પૂજન, સેવન, અર્ચન થાય છે. અને સમસ્ત ચાણોદ ગ્રામવાસીઓ અને અહીંયા આવનારા યાત્રાળુઓ પણ આ વિધિનો લાભ લે છે. વર્ષથી જે પર્વ ઉજવાતો આવ્યો છે એમાં અસંખ્ય શ્રદ્ધાળુઓ દર વર્ષે આ રીતે આવે છે. અને અહીંયા મેં આવીને ખુદ હું દર વર્ષે આવી રીતે આવું છું. અને અહીંયા જે મેં સ્નાન કરીને દશહરા પર્વની આરતીનો જે લાભ લીધો, તો વારાણસીનું જે આરતીનો જે આયોજન હોય છે કે જે ત્યાં આરતી ઉતરે છે જેવી ધાર્મિકતાથી, એ પ્રમાણે પણ અહીંયા હું દર વર્ષે આવી ધાર્મિકતાથી આરતી ઉતરતી હોય છે. અને અસંખ્ય શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. અને ખુદ આ પર્વનું મહત્ત્વ એટલું જ છે કે ગંગાજી ખુદ પોતે નર્મદામાં સ્નાન કરીને પોતાના પાપ ધોવા આવે છે, ખૂબ ભવ્ય રીતે અને સુંદર રીતે. અને બહારના યાત્રાળુઓ પણ સારામાં સારા અહીંયા આગળ આરતીનો લાભ લેવા માટે આવે છે. માટે દરેક જણે, હું એવું સમજું છું તે રીતે દરેક જણે આ આરતીનો લાભ લેવો જોઈએ. છોટાઉદેપુરમાં હાજી પીર નિઝામુદ્દીન બાબાના જન્મદિવસની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુરમાં કોમી એકતાના પ્રખર હિમાયતી અને ઘેર ઘેર ગાયો પાડવાના ઉપદેશક એવા હાજી પીર નિઝામુદ્દીન બાબા સાહેબનો રોઝો નુરાની કબ્રસ્તાનમાં આવેલો છે, જ્યાં બાબાના ભક્તો દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે ગુજરાતભરમાંથી તેમના અકીદતમંદો હાજર રહ્યા હતા. કેટલા અકીદતમંદો ભર ઉનાળે પણ પગપાળા બાબાની દરગાહ ખાતે આવ્યા હતા.
મુસ્લિમ ભાઈઓ સાથે હિન્દુ ભાઈઓ પણ મોટી સંખ્યામાં બાબાના જન્મદિવસની ઉજવણીમાં જોડાઈ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પગપાળા અમે ચાલતા આવીએ છીએ નિઝામુદ્દીન બાવન દરગાહ પર. 1 જૂને એમનો જન્મદિવસ છે. એ અમારા ગુરુ કાયમુદ્દીન ચિશ્તીને નિયામતથી અમને આ પગપાળા ચાલવાનું ફરમાન છે. એટલે દર વર્ષે અમે પગપાળા ચાલ્યા આવીને નિઝામુદ્દીન બાવનનો જન્મદિવસ ઉજવીએ છીએ. અને અંકલેશ્વર તાલુકાનું ગામ કાપોદ્રા ચિશ્તિયા ખાનદાન ભજન મંડળ ત્યાંથી અમે પગપાળા ચાલીને આવીએ છીએ અને આ પ્રોગ્રામનો કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ. ડભોઈ નગરના ઝારોલા વાગા ખાતે શ્રી વિશ્વકર્મા મંદિરને 101 વર્ષ પૂર્ણ થતા 21મા પાટોત્સવની ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો દ્વારા શ્રી વિશ્વકર્મા મંદિરને ભવ્ય રોશની તેમજ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું. 21મા પાટોત્સવ કાર્યક્રમ અંતર્ગત મંદિર ખાતે ભજન કીર્તન, પૂજા પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મંદિર ખાતે ભગવાન વિશ્વકર્માના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આજે 100 વર્ષને પૂર્ણ થયા એ નિમિત્તે વિશ્વકર્મા યાગ રાખેલ છે અને સમસ્ત સુથાર પંચોલી સમાજ તરફથી આજે શુભ પ્રસંગ આયોજિત કરેલ છે. અને આ પૂજા માટે શોભાયાત્રા, વિશ્વકર્મા યાગ અને ભોજન સમારંભ સાથે પરિવારે આ પ્રસંગ કરેલ છે. તો સર્વ એમની શોભા અભિવૃદ્ધિ કરેલ છે. અને આ ભગવાન વિશ્વકર્મા એ સુથાર, કડિયા, કંસારા અને સોની સમાજના ઈષ્ટદેવ ગણવામાં આવે છે. અને આ ભગવાન વિશ્વકર્મા કલાના કારીગરી શીખવાડનાર ભગવાન વિશ્વકર્મા એ એમના ઈષ્ટદેવ તરીકે પૂજન થાય છે. અને એ માટે આ અમે જેઠ સુદ પાંચમ અને જેઠ સુદ પાંચમના દિવસે દર વર્ષે અમે ઉજવીએ છીએ. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. શહેરમાં સદંતર નિષ્ક્રિય બની ગયેલા પોલીસ તંત્રના પગલે તસ્કરો બેફામ. શહેરના અલગ અલગ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની માલમત્તા પર હાથ ફેરો કરી તસ્કરો રફુ ચક્કર. સાબરકાંઠાથી એસટી બસમાં પરત ફરી રહેલી મહિલાના પર્સમાંથી 2 લાખના સોનાના દાગીના કોઈ અજાણ્યા ઈસમે કાઢી લેતા સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ દાખલ. વડોદરા શહેરમાં આઈપીએલ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડતા એક આરોપીને 2.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ. સાવલી તાલુકાના લાંછનપુરા ગામમાંથી પસાર થતી મહી નદીમાં પિકનિક મનાવવા આવેલા વડોદરાના 6 વિદ્યાર્થીઓ પૈકી નદીમાં નાહવા પડેલા 4 વિદ્યાર્થીઓ નદીમાં તણાઈ જતા 3 વિદ્યાર્થીઓના કરુણ મોત. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.